રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત કરીએ છીએ આપનું રસોઈની રંગત કાર્યક્રમમાં. ફ્રેન્ડ્સ, ગૃહિણીઓ હોય કે પછી જે પણ જાતે ખાવાનું બનાવતા હોય, કારણ કે અત્યારે તો એવું છે કે ગૃહિણીઓ એકલી જ નહીં પણ અત્યારે તો પુરુષો પણ જમવાનું બનાવતા હોય, તો એવું ના થઈ શકે કે ઘરમાં જે ઇન્ગ્રીડિયન્ટ પડ્યા હોય એમાંથી જ આપણે કંઈક વાનગી બનાવીએ અને એ પણ નવા પ્રકારની. પણ આવું કામ કરી શકે કુકિંગ એક્સપર્ટ. કુકિંગ એક્સપર્ટ તમને સલાહ આપી શકે અને ઘરમાં જે અવેલેબલ વસ્તુઓ હોય એમાંથી જ કંઈક નવી ભિન્ન વાનગી તમને બનાવીને બતાવે. તો આજે અમે આવ્યા છે એવા જ એક કુકિંગ એક્સપર્ટના ત્યાં, જેમનું નામ છે નીતિ અવસ્થી. નીતિબેન, સ્વાગત કરીએ છીએ આપનું રસોઈની રંગત કાર્યક્રમમાં. થેન્ક યુ. મેં કહી જ દીધું છે કે આપ કુકિંગ એક્સપર્ટ છો, પણ થોડુંક તમારા વિશે જાણકારી મેળવી લઈએ કે તમે ક્લાસીસ ચલાવો છો, કયા પ્રકારનું કુકિંગમાં વધારે તમને ઇન્ટરેસ્ટ છે. તો મેં પોતે બી ક્લાસીસ કરેલા છે. અચ્છા. અને પ્રીવિયસલી નાની બેચીસમાં મેં ટીચ કરેલું છે કુકિંગ વિશે. અને રાઈટ નાઉ આઈ એમ હાઉસવાઈફ. રાઈટ. અને આમાં આગળ વધવાનો મને ખૂબ જ ઈચ્છા છે આમાં. જી. તો કુકિંગ બહુ રેર હોબી છે અને એમાં પણ કુકિંગનો શોખ હોવો અને આ રીતે એક્સપર્ટ હોવું એ ખરેખરમાં બહુ જ એમ કહેવાય કે બિરદાવવા યોગ્ય વસ્તુ છે. એક્ઝેક્ટલી. એટલે આજે તમે વ્યુઅર્સને શું શીખવો છો? આજે જે રેસીપી હું બનાવવા જઈ રહી છું એનું નામ છે બિરયાની ટ્રાયો. અચ્છા. એકચ્યુઅલી બિરયાનીની જ એક પ્રિપરેશન છે, પણ આપણે થોડું એમાં કલર વેરિએશન આપ્યું છે અને ટેસ્ટમાં બી થોડું ડિફરન્ટ છે. અરે વાહ. તો સામગ્રી કઈ જોઈશે એમાં? સામગ્રીમાં કુકડ રાઈસ છે, એ સિવાય મિક્સ્ડ ચોપ વેજીટેબલ્સ છે. વેજીટેબલ્સમાં તમે તમારી ઈચ્છા મુજબ લઈ શકો. અત્યારે મેં વટાણા છે, ફ્લાવર છે, કોબી છે, ગાજર છે અને ફણસી લીધેલા છે. ઓકે. એ સિવાય રૂટીનના મસાલા છે, પ્લસ બિરસ્તો છે, ગ્રેટેડ પનીર છે, તળેલા કાજુ છે, વઘાર માટે ઘી અને તેલ છે, સ્વાદ માટે આદુ મરચાં લસણની પેસ્ટ છે, જી, બારીક કાપેલા ટમેટા છે અને કેસરવાળું દૂધ છે. રાઈટ. ઓકે. તો પહેલાં આપણે શું કરવાનું છે? સૌ પ્રથમ આપણે ચોપ્ડ મિક્સ વેજીટેબલ છે એને એક બાઉલમાં લઈ લઈએ. આ વેજીટેબલ છે એમાં કંઈ બાફેલું કે એવું છે કે ખાલી ના, કાપેલા છે? કાચા જ લીધા છે, પણ એનું એકદમ ફાઇન ચોપિંગ કરેલું છે, Right. જેથી આપણે બિરયાની જ્યારે બનાવીએ ત્યારે પ્રોપરલી કુક થઈ જાય. રાઈટ. એટલે એકદમ ખાલી ચોપ કર્યા છે Chop આપણે કરેલા અને છે. ઝીણા ઝીણા સમારી લીધા છે એકદમ. રાઈટ. અત્યારે આપણે ફ્લાવર યુઝ કર્યું છે, ગાજર છે, કોબી છે, કોબી છે, ફણસી ફણસી છે, છે. કેપ્સિકમ છે. જી. હવે એમાં આશરે 3 ટેબલ સ્પૂન જેટલું આપણે દહીં ઉમેરીશું. અચ્છા. દહીં કેવું લેવાનું છે આપણે? દહીં મોળું જ કે લેવાનું મોળું? છે, બને ત્યાં સુધી મોળું લો તો વધારે સારું. જી. એમાં આપણે સિઝનિંગ કરીશું. સ્વાદ અનુસાર મીઠું, ઓકે. લાલ મરચું પાવડર, જી. ધાણા જીરું પાવડર. મસાલામાં તમે સ્વાદ પ્રમાણે તમારી રીતે વેરિએશન કરી શકો. ઓકે. હા, એટલે કોઈને વધારે ઓછું જોઈતું હોય તો Right. તમે નાખી આ શકો. બિરયાની સ્પાઇસ મિક્સ છે, બિરયાની મસાલો છે. યા તો બજારમાં રેડીલી અવેલેબલ હોય છે. એ આશરે 2 ટેબલ સ્પૂન. અને પ્લસ એમાં આ તળેલી ડુંગળી છે, એને બિરસ્તો બી કહેવામાં આવે છે, જી. એ આશરે 3 ટેબલ સ્પૂન જેટલી એટલે આને ડીપ ફ્રાય કરી લેવાની છે ડુંગળીને? ફ્રાય કરવાની છે. એટલે લાંબી લાંબી સમારી એ સમારીને પછી હા. ડીપ ફ્રાય કરી લેવી. હાજી. જી. જ્યારે બી તમે બિરસ્તો બનાવો ફાલ્ગુની, ત્યારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે ડુંગળીનું જે કટિંગ છે એ એકદમ ફાઇન હોવું જોઈએ. અને પ્લસ જ્યારે બી તમે બિરસ્તો બનાવો ત્યારે એને થોડી ડ્રાય કરી લેવાની. જી. આને મેરિનેટ થવા માટે લગભગ 10 થી 15 મિનિટ આપણે સાઈડમાં મૂકી દઈશું. જી. એટલે બધું જ મસાલો પ્રોપરલી ઉતરી જાય એમાં. રાઈટ. હવે આપણે જે કલર વેરિએશન આપ્યું છે બિરયાનીમાં, એના માટેના અલગ અલગ લેયરની પ્રિપરેશન કરશું. જી. ઓકે. સૌ પ્રથમ એના માટે એક વેસલમાં ઘી લેવાનું છે. જી. પહેલાં આપણે વ્હાઈટ લેયર પ્રિપેર કરી રહ્યા છીએ, આશરે 2 ટેબલ સ્પૂન જેટલું.
એટલે આપણે જે આ રાઈસ લીધા છે એને પણ અલગ અલગ પોર્શનમાં ડિવાઈડ કરવા પડશે. રાઈટ, 3 લેયરની આપણે બિરયાની બનાવવાની છે, એટલે ઓલરેડી મેં કુકડ જે રાઈસ છે એના 3 ઇક્વલ પ્રપોર્શન લઈ લીધા છે, જેથી લેયર બી ઇક્વલ થાય અને ટેસ્ટ બી બેલેન્સ થાય. ઘી થોડું ગરમ થવા આવે એટલે એમાં ફર્સ્ટ પોર્શન જે છે, આ જે ફર્સ્ટ લેયર છે વ્હાઈટ લેયર, એને જસ્ટ આપણે ગ્રીઝ જ કરવાનું છે, કારણ કે જ્યારે આપણે 3 લેયર બનાવશું અને જ્યારે ફાઇનલ પ્રેઝન્ટેશનમાં અનમોલ્ડ કરશું બિરયાની, ત્યારે રાઈસ થોડા ગ્રીઝ થયેલા હોય તો વધારે સારું. એટલે થોડી શાઇનિંગ આવે. શાઇનિંગ બી આવે, લસ્ટર બી આવે અને અનમોલ્ડ કરવામાં થોડું ઈઝી રહે. અચ્છા, હા, એટલે પેલા ચોંટી ન જાય. હા, એક્ઝેક્ટલી, બરાબર છે. એને થોડા કૂક કરી લઈએ. એટલે આ બધી નાની નાની વસ્તુઓ છે. ઇટ્સ ઓલમોસ્ટ ડન. ગેસ ઓફ કરી દઈએ અને એમાં આપણે શ્રેડેડ પનીર, વ્હાઈટ લેયર છે એટલે આપણે વ્હાઈટ શ્રેડેડ પનીર લીધેલું છે એ આમાં એડ કરશું. પણ એ ખાસ ધ્યાન રાખવાનું કે ગેસ બંધ થાય પછી જ પનીર એડ કરવાનું, અધરવાઇઝ એ ઘણી વખત ચવડ થઈ જતું હોય છે. બરાબર, એટલે પનીર છીણી લીધું છે આપણે. ઓકે, એ હાફ ધ ક્વોન્ટિટી ઓફ રાઈસ, એટલે જેટલો રાઈસ હોય એના અડધા ભાગનું લગભગ પનીર લઈએ છીએ. બરાબર છે, એટલે આ બધી ક્વોન્ટિટી ધ્યાનમાં રાખવાની છે કે રાઈસ છે એના અડધા ભાગનું પનીર લઈએ છીએ. વ્હાઈટ લેયર ઇઝ ઓલમોસ્ટ રેડી અને એને આપણે બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. અને પહેલા હતા એના કરતાં કંઈક અલગ લાગે છે, કારણ કે આ રાઈસ છે અને આ રાઈસ છે, બંનેમાં ડિફરન્સ છે. રાઈટ, એને આપણે આ જ બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. જી. ઘણીવાર એકદમ સ્પાઇસી રાઈસ ઘણા પ્રિફર નથી કરતા, તો સાથે આ માઇલ્ડ રાઈસ હોય તો થોડું બેલેન્સ ટેસ્ટ આવે. આ થઈ ગયા છે રાઈસ. હવે આપણે યલો લેયરની પ્રિપરેશન કરીએ. અગેન સેમ પેન આપણે યુઝ કરશું. ઓકે, ગેસ ચાલુ કરી અને અગેન સેમ પ્રપોર્શનમાં ઓલમોસ્ટ 2 ટેબલસ્પૂન ઘી લઈએ છીએ. આ બંને લેયર આપણે ઘીમાં પ્રિપેર કરશું અને જે બ્રાઉન જે મેઇન બિરયાની રાઈસ છે એ આપણે તેલમાં બનાવીશું, એટલે એ પણ અલગ ટેસ્ટ મળશે. હા જી. ઘી ગરમ થાય પછી એમાં આ કેસરવાળું દૂધ લીધેલું છે, ઓલમોસ્ટ 2 to 3 ટેબલસ્પૂન. અચ્છા, એને આમાં આપણે નાખી દઈશું. અને થોડું વોર્મ થાય એટલે આ કુકડ રાઈસ છે એમાં નાખીશું. જી. જી. કેસર પ્લસ દૂધ એ બંને ફ્લેવર રિલીઝ કરશે. હવે ઓલમોસ્ટ થઈ ગયા છે. એમાં આપણે તળેલા કાજુ ઉમેરીશું. જી. ઓલમોસ્ટ 2 to 3 ટેબલસ્પૂન અગેન. અને આમાં સિઝનિંગમાં આપણે ફક્ત મીઠું ઉમેરીશું. જી. એકદમ સ્લાઇટ સોલ્ટ ઉમેરવાનું છે. ચૂટકી જેટલું જ ઉમેર્યું છે આપણે. હા. આને પણ હવે ગેસ ઓફ કરી અને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. જી. તમે જોઈ શકો છો કે એકદમ યલોઇશ કલર એનો આવી ગયો છે અને બહુ સરસ અને દૂધની ફ્લેવર પણ સરસ આવી રહી છે. જી, મને સુગંધ આવી જ રહી છે. એટલે આપણા 2 લેયર રેડી થઈ ગયા છે હવે. રાઈટ. ઓકે, હવે શું કરીએ છીએ? હવે આપણે ફાઇનલ જે લેયર છે, જે ગ્રેવી વાળું લેયર છે, એની પ્રિપરેશન કરીશું. ઓકે, દર્શક મિત્રો, બહુ જ સરસ બિરયાની ટ્રાયો બની રહ્યો છે, પણ અમે તમને થોડીક રાહ જોવડાવીએ છીએ. અમે આવીએ છીએ એક નાનકડા વિરામ પછી. રસોઈની રંગત, રસોઈની રંગત. દર્શક મિત્રો, ફરી એકવાર સ્વાગત છે રસોઈની રંગત કાર્યક્રમમાં. નીતિબેન, હવે આપણે શું કરીએ છીએ આગળ? ફલ્ગુની, હવે ફાઇનલ લેયરની તૈયારી કરીએ. જી ચોક્કસ. સૌપ્રથમ ગેસ ઓન કરીશું. આ જે ફાઇનલ લેયર છે, જે બ્રાઉન એકચ્યુઅલ ગ્રેવી વાળા રાઈસ છે, એના માટે આપણે તેલ યુઝ કરીશું. જી. ઓલરેડી આપણે બંને લેયરમાં ઘી યુઝ કરેલું છે, એટલે થોડી ડિફરન્ટ ફ્લેવર માટે જી ઓલમોસ્ટ 2 to 3 ટેબલસ્પૂન ઓઇલ લેશું. ઓકે. એમાં ચપટી જીરું ઉમેરીશું. જી. કારણ કે આપણે જીરા રાઈસ વધારે પ્રિફર કરતા હોઈએ છીએ એના જ કારણે.
જીરું થવા આવે હમ એટલે એમાં આશરે 1 ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાં લસણની પેસ્ટ રેડી કરી છે એ એડ કરશું. એટલે આ થોડું સ્પાઇસી લેયર થશે. સ્પાઇસી લેયર થશે. લસણ આદુ મરચાંની ફ્લેવર થોડી રિલીઝ થાય એટલે ફ્લેમ સ્લો કરી દઈશું. અને આપણે જે મેરિનેટ કરવા માટે વેજીટેબલ્સ મૂક્યા છે એ ઓલમોસ્ટ તમે જોઈ શકો છો કે એણે પાણી છોડી દીધું છે અને સરસ રીતે મસાલો એમાં મિક્સ થઈ ગયો છે. યસ, એકદમ આખું ટેક્સચર ચેન્જ થઈ ગયું છે. રાઈટ, એ એડ કરીશું. જી. કુકડ રાઈસનું જે પ્રપોર્શન હોય સેમ પ્રપોર્શનમાં બધા ચોપ કરેલા વેજીટેબલ્સની ટોટલ ક્વોન્ટિટી લેવાની છે. અચ્છા, સપોઝ તમે 1 કપ કુકડ રાઈસ લો તો એની સામે 1 કપ ચોપ વેજીટેબલ્સ લેવાના. ઓકે, એટલે સામે એટલું ને એટલું જ વેજીટેબલ એડ કરવાનું છે. રાઈટ. હવે આને ઓલમોસ્ટ 5 to 10 મિનિટ્સ લીડ બંધ કરી અને કૂક થવા દેવાના છે કારણ કે આપણે બધા જ વેજીટેબલ્સ કાચા લીધેલા છે. અચ્છા, વેજીટેબલ્સ ઓલમોસ્ટ કૂક થઈ ગયા હશે. તમે જોઈ શકો છો કે એણે એકદમ ફ્લેવર રિલીઝ કરી છે. જી. અને બધા જ વેજીટેબલ્સ ઓલમોસ્ટ કૂક થઈ ગયા છે. એને ઓવર કૂક નથી કરવાના. અચ્છા, એટલે ક્રન્ચી રાખવા છે આપણે. ક્રન્ચી રાખવાના છે થોડા. જી. હવે એમાં સિઝનિંગ કરીએ. ઓકે. ઓલરેડી આપણે વેજીટેબલ મેરિનેટ કરતી વખતે એમાં વેજીટેબલના ભાગનું મીઠું મરચું એ બધું ઓલરેડી ઉમેર્યું જ હતું. હવે ભાતના ભાગનું સ્વાદ અનુસાર મીઠું, સ્વાદ અનુસાર મરચું પાવડર, જી, થોડું સ્પાઇસી લેયર રહેશે આ, બિરયાની મસાલો, જી, આ બધું જ બરાબર મિક્સ કરી લઈએ અને એક ગ્રેવી જેવું પ્રિપેર કરવાનું છે. જી. હજી આમાં મોઇશ્ચરનું પ્રમાણ થોડું ઓછું છે. એના માટે આપણે બારીક ચોપ કરેલા ટમેટા છે ઓલમોસ્ટ હાફ બાઉલ એ એડ કરશું. અચ્છા, જેનાથી જે ગ્રેવી છે એમાં મોઇશ્ચરનું પ્રમાણ જળવાઈ રહે. રાઈટ, એટલે આમાં આપણે પાણી એડ ના કરી શકીએ એટલે. રાઈટ, કારણ કે બંને લેયર છે એ એકદમ બ્લેન્ડ ટેસ્ટના છે અને થોડા ડ્રાય છે. એટલે આ વચ્ચેનું જે લેયર છે બ્રાઉન લેયર એને થોડું ગ્રેવી વાળું રાખવાનું. અગેન એને 2 મિનિટ માટે ઢાંકી દઈએ. જી. 2 મિનિટ થવા દઈએ છે હવે. રાઈટ. ફાલ્ગુની, ટમેટા પણ ઓલમોસ્ટ કૂક થઈ ગયા હશે. જી. એટલે આપણે ચેક કરી લઈએ. ઓકે. ટમેટા પણ એકદમ સોફ્ટ થઈ ગયા છે. હવે આપણે જે આ પ્લેન રાઈસ છે એ એડ કરીએ. જી. વેજીટેબલ અને કુકડ રાઈસનું પ્રપોર્શન જો એકદમ સરખું હશે તો ટેસ્ટ એકદમ બેલેન્સ એનું રહેશે. રાઈટ. એને બરાબર મિક્સ કરી લેવાના છે. જી. તો ગેસ ઓફ કરી દઈએ. આ થર્ડ લેયર ઇઝ ઓલ્સો રેડી. અચ્છા, હવે આપણા ત્રણેય લેયર રેડી થઈ ગયા છે. હવે ફાઇનલ ગાર્નિશિંગ કરીએ અને પ્લસ પ્રેઝન્ટેશન. ઓકે. સૌપ્રથમ આ માઇક્રોવેવ પ્રૂફ બાઉલ છે એને મેં ઘીથી ગ્રીસ કરી રાખ્યો છે. જી. એમાં આપણે સૌથી પહેલાં શ્રેડેડ પનીર લેશું. એને થોડું હવે આ જે વ્હાઈટ રાઈસ છે એ નાખીશું. જે પહેલું લેયર આપણે બનાવી છે. રાઈટ. ઓકે. એને બી થોડા ચમચીથી પ્રેસ કરી લઈએ અને થોડું ફેલાવી દઈએ. જી. હવે એના ઉપર આ જે બિરસ્તો છે એ સ્પ્રિંકલ કરીએ. જી. વચ્ચેનું લેયર જે છે એ બ્રાઉન રાઈસનું રહેશે. એટલે તમે એ મુજબ જ આ સ્પ્રિંકલ કરો છો. નીચે પનીર કર્યું છે, અહીંયા બેરસ્તો કરી રહ્યા છો. હવે એમાં બ્રાઉન રાઈસ ઉમેરીએ. લેયર જે છે એ થોડા માઇલ્ડ ટેસ્ટના છે. એટલે થોડું સ્પાઇસી કરવું છે એટલે આપણે એને થોડુંક વધારે ક્વોન્ટિટી આપી. રાઈટ. માઇક્રોવેવ પ્રૂફ જે બાઉલ છે એને ગ્રીસ કરવો બહુ જ જરૂરી છે. અધરવાઇઝ તમે ઇઝીલી અનમોલ્ડ નહીં કરી શકો. હવે અગેન એના ઉપર થોડો બિરસ્તો.
બિરસ્તો મને પોતાને બહુ ભાવે છે, જી એટલે બહુ થોડો સરસ લાગે છૂટથી છે. યુઝ કરેલો છે. અને હવે જ્યારે થર્ડ લેયર કરીએ ત્યારે તળેલા જે કાજુ છે એ આપણે ઉપર રાખીશું. અચ્છા. અને પહેલા આપણે યલો રાઈસનું લેયર કરીએ. ઓકે. એની પ્રિપરેશન જ એટલી ઇન્ટરેસ્ટિંગ છે એટલે આઈ એમ શ્યોર કે વાનગી તો બહુ જ સરસ જ બનવાની છે, જે દેખાઈ જ રહી છે. અને આપણું એનું પ્રેઝન્ટેશન બી એટલું જ રીચ કરીશું. જી. એને બી સરસ રીતે પ્રેસ કરી દઈએ. જે વધ્યા છે એ કાજુ થોડા નાખી દઈએ. જી. હવે એને પ્રેસ કરી લઈએ. હવે આ એલ્યુમિનિયમ કવર છે, ફોઇલ છે, એનાથી આપણે એને કવર કરી દઈએ સરસ રીતે. ઓકે. હવે આ બિરયાની ટ્રાયોના બાઉલને આપણે માઇક્રો કરી લઈએ. જી. એને 30 સેકન્ડ માટે સેટ કરવાનું છે. દર્શક મિત્રો, બહુ જ સરસ બિરયાની ટ્રાયો બની રહ્યો છે, પણ અમે તમને થોડીક રાહ જોવડાવીએ છીએ. અમે આવીએ છીએ એક નાનકડા વિરામ પછી. રસોઈની રંગત, રસોઈની રંગત. દર્શક મિત્રો, ફરી એકવાર સ્વાગત છે રસોઈની રંગત કાર્યક્રમમાં. બિરયાની ટ્રાયો જોઈ લઈએ. જી. બિરયાની એકદમ વોર્મ થઈ ગઈ છે. જી. અને હવે આપણે ફાઇનલ પ્રેઝન્ટેશન માટે એને અનમોલ્ડ કરીએ. ફાલ્ગુની, બિરયાની ટ્રાયો ઇઝ રેડી ટુ સર્વ. ઓકે. એને આપણે અનમોલ્ડ કરીએ. એકદમ શાહી બિરયાની છે, તમે જોઈ શકો છો. એકદમ બહુ સરસ લાગી રહી છે. અંદાજમાં પેશ કરીએ. જી. આ સિલ્વર થાળી છે, એના ઉપર આપણે અનમોલ્ડ કરીએ. ઓકે. વાવ, સુપર્બ લાગે છે અને બહુ જ સરસ, એકદમ લેયર પણ બહુ જ સરસ થયા છે. Right. અને તમે કહ્યું એવું જ શાહી લાગી રહ્યું છે. રાઈટ. હવે શું કરીએ છીએ? ફાઇનલ ટચ આપી દઈએ. જી. એક રાયતું પ્રિપેર કરેલું છે. એમાં જેટલા બી વેજીટેબલ આપણે બિરયાની માટે યુઝ કરેલા છે એ બધા જ ફાઇનલી ચોપ કરીને લીધા છે. અને એમાં જસ્ટ મીઠું અને લાલ મરચું પાવડર રાખેલું છે. જી. એની સાથે આપણે સર્વ કરીએ. અને એક બુકે પ્રિપેર કરેલો છે. જેટલા બી વેજીટેબલ્સ આપણે બિરયાનીમાં યુઝ કર્યા છે એના જ નાના નાના ફ્લાવર્સ બનાવેલા છે અને એની અરેન્જમેન્ટ છે. હા, પણ બહુ જ યુનિક છે અને બહુ જ સુપર્બ રેસીપી છે. બહુ જ યુનિક કહેવાય કે જે ઘરમાં જ મળતા ઇન્ગ્રીડિયન્ટમાંથી આટલી શાહી વાનગી રેડી કરી છે. થેન્ક યુ સો મચ. વ્યુઅર્સ, જરૂરથી ટ્રાય કરજો બિરયાની ટ્રાયો, કારણ કે બહુ જ સરસ અંદાજથી પ્રિપેર કરી છે. તમારા ઘરે ગેસ્ટ આવશે ને જો આવી રીતે સર્વ કરશો તો તમારી ચોક્કસથી વાહવા થઈ જશે. પણ બનાવવા માટે જરૂર પડશે રીતની. ચાલો લખી લો રીત. બિરયાની ટ્રાયો બનાવવા માટે આપણને જોઈશે રાંધેલા બાસમતી ચોખા 3 વાટકા, બારીક સમારેલા ફણસી, ગાજર, કેપ્સિકમ, વટાણા, ફ્લાવર અને કોબી 1 મોટો વાટકો, બિરસ્તો એટલે કે તળેલી ડુંગળી 1 વાટકો, છીણેલું પનીર 50 ગ્રામ, તળેલા કાજુ અડધો કપ, દહીં અડધો કપ, બિરયાની મસાલો 3 ટેબલસ્પૂન, લાલ મરચું પાવડર 2 ટેબલસ્પૂન, ધાણા જીરું પાવડર 2 ટેબલસ્પૂન, મીઠું સ્વાદ પ્રમાણે, ઘી 3 ટેબલસ્પૂન, આદુ, મરચાં અને લસણની પેસ્ટ 2 ટેબલસ્પૂન, જીરું 1 ટેબલસ્પૂન, તેલ 2 ટેબલસ્પૂન. બિરયાની ટ્રાયો બનાવવાની રીત. સૌપ્રથમ એક બાઉલમાં બારીક કાપેલા વેજીટેબલ્સ લો. હવે તેમાં દહીં ઉમેરો, પછી તેમાં મીઠું ઉમેરો, પછી તેમાં લાલ મરચું પાવડર ઉમેરો, હવે તેમાં ધાણા જીરું પાવડર ઉમેરો, પછી તેમાં બિરયાની મસાલો ઉમેરો, હવે તેમાં તળેલી ડુંગળી ઉમેરો અને આ મિશ્રણને બરાબર હલાવી અડધો કલાક માટે મેરિનેટ થવા દો. હવે એક પેનમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે તેમાં રાંધેલા ભાત એડ કરો. હવે ગેસ બંધ કરી તેમાં છીણેલું પનીર એડ કરો. હવે આ મિશ્રણને એક બાઉલમાં કાઢી લો. હવે ફરીથી ફ્રાય પેનમાં ઘી લો. ઘી ગરમ થાય એટલે તેમાં કેસરવાળું દૂધ ઉમેરો. દૂધ થોડું ગરમ થાય એટલે તેમાં રાંધેલા ભાત એડ કરો. થોડીક વાર ચડવા દો. હવે તેમાં તળેલા કાજુ એડ કરો અને થોડુંક મીઠું ભભરાવો. હવે તેને એક બાઉલમાં કાઢી લો. આમ આપણા 2 લેયર તૈયાર થશે. હવે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો. તેમાં ચપટી જીરું એડ કરો. જીરું તતરી જાય એટલે તેમાં આદુ, મરચાં, લસણની પેસ્ટ એડ કરો.
હવે તેમાં મેરિનેટ કરેલા વેજીટેબલ્સ એડ કરો. હવે તેને ઢાંકણ ઢાંકીને કૂક થવા દો. થોડુંક કૂક થઈ જાય એટલે ઢાંકણ હટાવી તેમાં મીઠું ઉમેરો. પછી તેમાં લાલ મરચું પાવડર ઉમેરો. પછી તેમાં બિરયાની મસાલો ઉમેરો. આ બધું જ બરાબર મિક્સ કરી લો. પછી તેમાં ઝીણા સમારેલા ટામેટા એડ કરો અને બરાબર હલાવી તેને 2 મિનિટ માટે ઢાંકણ ઢાંકીને થવા દો. 2 મિનિટ બાદ ઢાંકણ ખોલી તેમાં પ્લેન રાઈસ એડ કરો. હવે બરાબર હલાવી લો. ત્યારબાદ તેને એક બાઉલમાં કાઢી લો. આમ આપણા કુલ 3 લેયર તૈયાર થશે. હવે એક માઇક્રોવેવ સેફ બાઉલ લો. તેને ઘીથી બરાબર ગ્રીસ કરી લો. હવે તેમાં છીણેલું પનીર ભભરાવો. હવે તેમાં વ્હાઈટ રાઈસનું લેયર એડ કરો. તેને ચમચીથી બરાબર પ્રેસ કરી લો. પછી તેના પર તળેલી ડુંગળીનું લેયર એડ કરો. પછી તેના પર બ્રાઉન રાઈસ એડ કરો. તેને પણ ચમચીથી બરાબર પ્રેસ કરી લો. હવે ફરીથી તળેલી ડુંગળી એટલે કે બેરસ્તો એડ કરો. હવે યલો રાઈસનું લેયર કરો અને ચમચીથી બરાબર પ્રેસ કરી લો. પછી તેના પર તળેલા કાજુ એડ કરો અને તેને એલ્યુમિનિયમ ફોઇલથી કવર કરીને 32 થી 40 સેકન્ડ સુધી માઇક્રોવેવમાં ગરમ કરવા મૂકો. હવે માઇક્રોવેવમાંથી કાઢી તેને સર્વિંગ પ્લેટમાં અનમોલ્ડ કરી લો અને તેને રાયતા સાથે સર્વ કરો. તો તૈયાર છે બિરયાની ટ્રાયો. નીતિબેન, ખરેખરમાં શાહી જે બિરયાની તમે સર્વ કરી બિરયાની ટ્રાયો આપણી એ બહુ જ સરસ હતી. ટેસ્ટ તો એકદમ ડિલિશિયસ છે. વ્યુઅર્સને હું જરૂરથી રિકમેન્ડ કરીશ કે જરૂરથી બનાવજો. તમારા જે ગેસ્ટ હશે કે તમે જેને પણ પીરસી અને ખવડાવશો એ લોકો એકદમ ખુશ થઈ જશે. ફાલ્ગુની, જે રીતે આ રાઈસની એક આપણે એટલે કે ભાતની પ્રિપરેશન આપણે જોઈ, જો તમારી પાસે રાઈસ વધેલા હોય તો તમે આવું એમાંથી કંઈક બેસ્ટ ઇનોવેટિવ કરી શકો. સેમ વે રોટલી પણ જો તમારા ઘરમાં વધી હોય તો એમાં મનગમતું સ્ટફિંગ તમે ભરી અને એને ગ્રીલ કરી શકો. જે રીતે આપણે સેન્ડવિચ ગ્રીલર આવે છે, રોટીમાં તમે કોઈ પણ મનગમતું આલુ મટરનું સ્ટફિંગ છે કે મેયોનીઝ સ્ટાઇલનું કેબેજનું સેલેડ છે અથવા તો એને મેક્સિકન રેપ પણ તમે બનાવી શકો. એટલે અલગ અલગ જો સ્ટફિંગના વેરિએશન તમે જાણતા હો તો રાધર ધન બ્રેડ કે કોઈ બી મેંદાની પ્રિપરેશન યુઝ કર્યા સિવાય રોટલીમાં પણ તમે સ્ટફ કરી અને તમે એને ગ્રીલ કરી શકો છો. જી, એટલે હેલ્ધી પણ થઈ જાય અને તમારી રોટલી બચી ગઈ હોય તો તમે એને યુઝ પણ કરી શકો અને પ્લસ છોકરાઓ પણ ખુશ થઈ જાય જે રીતે બનાવી. કારણ કે વઘારેલી રોટલી અથવા તો રોટલીનો ચેવડો એ હવે આઉટડેટેડ થઈ ગયું છે અને કિડ્સ પણ આજકાલ બહુ જ સ્માર્ટ થઈ ગયા છે. એટલે ઓલવેઝ એ લોકોની કોઈ ને કોઈ નવી ડિમાન્ડ હોય જ છે. તો આ રીતે તમે કંઈક ડિફરન્ટ ટ્રાય કરી શકો. જી, અને રેપ તો અત્યારે એમ કહેવાય કે ફેશન માં છે. એટલે રેપ જો છોકરાઓને બનાવીને ખવડાવે તો એ લોકો ખુશ પણ થઈ જાય અને એ લોકોને ખવડાવવા માટે તમારે દોડાદોડી ન કરવી પડે. તમે એમ કહો કે બહુ સરસ રેપ બનાવ્યા છે અને પ્લસ તમારી જે વસ્તુ વધી છે એનો બહુ સરસ યુઝ થઈ જાય અને પ્લસ ઘરની વસ્તુ. થેન્ક યુ સો મચ. આજે ખરેખરમાં બહુ જ ઇનોવેટિવ વાનગી દર્શક મિત્રોને શીખવા મળી છે. એટલે રસોઈની રંગતની ટીમ અને દૂરદર્શન પરિવાર આપના ખૂબ ખૂબ આભારી છે. થેન્ક યુ ફાલ્ગુની. થેન્ક્સ ટુ યુ ટુ ફોર બીંગ સો ફ્રેન્ડલી. અને દૂરદર્શનની આખી ટીમનો હું આભાર માનું છું કે દર્શકો સાથે એક વાનગી શેર કરવાનો મને મોકો મળ્યો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. દર્શક મિત્રો, તમે પણ જો ઈચ્છતા હોય કે તમે અમારા કાર્યક્રમમાં આવો એટલે કે અમે આવીએ તમારા ઘરે તો અમને લખી મોકલો આ સરનામે: નિયામક શ્રી રસોઈની રંગત કાર્યક્રમ વિભાગ, દૂરદર્શન કેન્દ્ર, થલતેજ ટેકરા, ડ્રાઇવ ઇન રોડ, અમદાવાદ 380054. તો ફરી મળીશું આવી જ ઇનોવેટિવ રેસિપીઝ સાથે રસોઈની રંગત કાર્યક્રમમાં. ત્યાં સુધી ફાલ્ગુનીને આપો રજા. આવજો. મારી સોની પ્યારી રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત, અરે રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત.